સમયે કોઈ કુરરી પક્ષી પોતાની ચાંચમાં એક ઉંદરડીને લઈ અને માથા ઉપરથી આમ પસાર થયા છે, આકાશમાંથી ઉડી રહ્યા. યોગાનુયોગ આ મહાત્માના માથા ઉપરથી આ પક્ષી પસાર થયું. એની ચાંચમાં જે ઉંદરડી હતી એ ઉંદરડી ચાંચમાંથી નીચે પડી અને બરાબર ઋષિમુનિના હાથમાં જઈને પડી. પેલા ઋષિમુનિની નજર ગઈ છે કે અરે આ ઉંદરડી થોડીક વારમાં તો મરી જવાની છે, આમ તરફડિયા મારી રહી. મહાત્માને વિચાર થયો છે કે મને તો સંજીવની વિદ્યા આવડે છે, હું મારા મંત્ર દ્વારા આ ઉંદરડીને પાછી જીવિત કરી દઉં તો. પણ બીજો વિચાર પાછો એ આવ્યો કે હું તો એને જીવિત કરી દઈશ, પણ એના પછી જંગલમાં પાછી મૂકી દઈશ અને અન્ય કોઈ જંગલી પશુ પક્ષીઓ એને મારી નાખશે તો મેં જીવ બચાવ્યો એ તો નિષ્ફળ ચાલ્યો જશે ને. એના કરતા મને ખાલી સંજીવની વિદ્યા નહીં, મને તો રૂપ બદલાવાની વિદ્યા પણ આવડીશ. આમે મારે ત્યાં કોઈ સંતાન તો છે નહીં, હું આ ઉંદરડીમાંથી એક દીકરી બનાવી લઉં, એને પણ જીવન મળી જશે, મને દીકરી મળી જશે. એને મંત્ર ભણીને જ્યાં પાણી છાંટ્યું તો એમાંથી એક નાનકડી દીકરી બની ગઈ, જન્મજાત. એ દીકરીને લઈ અને મહાત્મા છે એ પોતાના આશ્રમમાં આવ્યા છે. પત્નીના હાથમાં કન્યાને સોંપવામાં આવી છે કે લ્યો દેવી, આપણે ત્યાં કોઈ સંતાન નથી ને, આજથી આજ આપણી દીકરી. એ દીકરીનું સુજાતા એવું નામ પાડવામાં આવ્યું છે. પછી તો દીકરી છે મોટી થવા લાગી. આ તરફ મહાત્મા છે જંગલમાં તપ કરવા ચાલ્યા ગયા છે. વર્ષો વીતી ગયા. 15 વર્ષે મહાત્મા પાછા આવ્યા એટલે પત્ની બધું યાદ અપાયું છે. કરે મહારાજ, તમે તપ કરવા ચાલ્યા ગયા, પણ પેલી એક નાનકડી દીકરી મારા હાથમાં સોંપતા ગયા હતા, યાદ છે? મહાત્માને યાદ આવ્યું, હા, એ દીકરીનું શું થયું? પત્નીએ કીધું છે કે દીકરી હવે તો યુવાન થઈ ગઈ, 16 વર્ષની થઈ ગઈ છે. અંદરથી સાથ પાડ્યો છે, સુજાતા બહાર આવો. એક 16 વર્ષની દીકરી આમ દોડતા દોડતા બહાર આવીશ. બ્રાહ્મણે પણ જોયું છે કે હા, દીકરી યુવાન થઈ ગઈ છે, મોટા થઈ ગયા છે. પત્નીએ બધી વાતચીત કરી છે કે મહારાજ, હવે થોડો વખત અહીંયા જ રોકાજો અને એના માટે કોઈ યોગ્ય મૂર્તિઓ શોધો, આપણે એના વિવાહ કરવા છે. બ્રાહ્મણ મનમાં વિચાર કરે છે કે હું તો બ્રાહ્મણ છું, જંગલમાં રહું છું, અહીંયા મારા કોઈ સગાવાલા તો છે નહીં કે જેને હું લગ્નની વાત કરું. આ બધા દેવી દેવતાઓ છે એ જ મારા સગાવાલા. એણે સૂર્યનારાયણનું આવાહન કર્યું. સાક્ષાત સૂર્યનારાયણ પ્રગટ થયા. બ્રાહ્મણે સૂર્યનારાયણને વિનંતી કરી છે કે મહારાજ, આપ મારી દીકરી જોડે વિવાહ કરશો, લગ્ન કરશો? સૂર્યનારાયણે કીધું છે કે મને વાંધો નથી, પણ એકવાર તમારી દીકરીને પૂછી લ્યો, કદાચ એને હું પસંદ નહીં પડું તો? મહાત્માએ કીધું છે કે નહીં મહારાજ, આપના જેવા પતિ મળે એ ના થોડી પડે, છતાંય ભાઈ એકવાર એને પૂછી લ્યો. સુજાતાને બોલાવવામાં આવ્યા છે. સૂર્યનારાયણને દેખાડ્યા છે કે જો દીકરી આ સૂર્યનારાયણ છે, આખા જગતને પ્રકાશ આપે, તેજ આપે, બોલ આની સાથે વિવાહ કરવા જ પરણવું છે? સુજાતાએ જવાબ આપ્યો છે કે પિતા, આખા જગતને તેજ આપે, પ્રકાશ આપે, બધી વાત સાચી, પણ આખો દિવસ ધગતા જ રહીએ, આખો દિવસ ગરમ જ રહીએ. મારે એ બાજુમાં જવું હોય તો મને બીક લાગે ને કે મને ક્યાંક દજાડી દે તો. પિતા, એની સાથે લગ્ન નથી કરવા. આનાથી કોઈ શક્તિશાળી મૂર્તિ હોય તો દેખાડો ને, કોઈ સારો મૂર્તિઓ દેખાડો ને. પેલા બ્રાહ્મણ મુંજાઈ ગયા છે. સૂર્ય પાસે આવીને કહે છે કે ભાઈ માફ કરજો, મારી દીકરીને તમે પસંદ ન પડ્યા. એમ કહી રહ્યા છે કે તમારાથી કોઈ શક્તિશાળી છે? સૂર્યનારાયણે કીધું છે કે ભાઈ આમ તો નથી, પણ હા, વાદળા એટલા શક્તિશાળી છે કે હું ચૈત્ર વૈશાખમાં ગમે એટલો ધોમ ધખાર તપતો હોઉં ને, પણ જો મારા આડા વાદળા આવી જાય ને તો હું દેખાતોય બંધ થઈ જાઉં. તો પછી વાદળાઓને બોલાવો, ચાલો. વાદળાઓને દેખાડ્યા છે કે જો દીકરી આ મેઘગણ છે, પૃથ્વીને વરસાદ આપે, પાણીના દેવતા છે, બોલ આની સાથે વિવાહ કરવા છે? ત્યારે સુજાતાએ મોઢું બગાડ્યું છે કે નહીં પિતા, આની જોડે લગ્ન ન કરાયું. કાં તો કે હારું એના રૂપનું ઠેકાણું નથી,
ક્યારેક કાળા રંગના થાય તો ક્યારેક પાછા રૂપાળા ધોળા રંગના થઈ જાય. એની જોડે લગ્ન નથી કરવા, એનાથી એ સારું મૂર્તિઓ દેખાડો ને. બ્રાહ્મણ એને પૂછ્યું, વાદળાઓએ કીધું છે કે અમારાથી શક્તિશાળી પવન છે, વાયુદેવ છે. અમે ગમે એટલા કાળા ડિબાંગ ઘેરાણા હોય, પણ જો પવનનો વાયરો શરૂ થાય ને તો અમારે વેર વિખેર થઈ જવું પડે છે. બોલાવો, પવનદેવને બોલાવ્યા છે. દીકરીને દેખાડ્યા છે, સુજાતા હવે આ પસંદ છે. ત્યારે દીકરી બોલી છે કે પિતા બધી વાત સાચી, પણ હારા પગ વાળીને ક્યાંય બેહતા જ નથી, આમથી આમ ફર્યા કરે. મારે ચાનો પ્યાલો દેવો હોય ને તો મારે ઉડવું પડે. નહીં પિતા, આની જોડે નહીં, આનાથી શક્તિશાળી ગોતો ને. પવનદેવે કીધું છે કે ભાઈ અમારાથી શક્તિશાળી એ તો પર્વતરાજ છે. અમે ગમે એટલા વેગથી ઉડતા હોય, પણ જો આડો પર્વત આવી જાય ને તો અમારે ટકરાઈ નીચે પડી જવું પડે. તો કે ભાઈ બોલાવો પર્વત. મોટા પર્વતરાજ મળવા આવ્યા છે. દીકરીને દેખાડ્યા છે, બોલ આ પર્વતરાજ છે, વિશાળ છે, શક્તિશાળી છે, બોલ આની સાથે પરણવું છે. અરે સુજાતાએ કીધું છે કે નહીં પિતા, મોટા છે, શક્તિશાળી છે, વિશાળ છે, બધી વાત સાચી, પણ હારા એક જ જગ્યાએ બેઠા રહીએ, એક જ જગ્યાએ પડ્યા રહીએ, મને કોઈ દિવસ ફરવાય ન લઈ જાય. એ તો પર્વત છે ને, જ્યાં છે ત્યાં રહે. પિતા આનાથી કોઈ શક્તિશાળી શોધો ને. હવે બ્રાહ્મણે કંટાળ્યા છે. એને પર્વતને પૂછ્યું છે કે ભાઈ તમારાથી કોઈ શક્તિશાળી છે? પર્વતે કીધું છે કે અમારાથી શક્તિશાળી હવે ઉંદર છે. કાં તો કે અમે ગમે એટલી ટોચ લઈને બેઠા હોય ને, પણ જો તમે અમારી તળેટીમાં 2-4 હજાર ઉંદરને છૂટા મૂકી દો તો મહિના 2 મહિનામાં તો કરકોલી મેદાન કરના. તો ભાઈ બોલાવો ઉંદરને, બીજું શું. બ્રાહ્મણના આશ્રમમાં એક ઉંદર આમ પૂંછડી પટપટાવતો આવ્યો છે. પેલા બ્રાહ્મણની નજર ગઈ છે કે હારા મારી દીકરીએ સૂર્યનારાયણને ના પાડી દીધી, પર્વતને ના પાડી, પવનને ના પાડી, અને આ ઉંદરને હું આ પાડશ. છતાંય ભાઈ બોલાવો, દીકરીને બોલાવો તો ખરા. અંદરથી સાથ પાડ્યો છે, સુજાતા બહાર આવો. સુજાતા બહાર આવીશ. હજી તો બ્રાહ્મણ દેખાડવા જાય કે જો આ ઉંદર છે, આને પરણવું. એ પેલા તો સુજાતા આમ 4 પગે કૂદકા મારવા લાગી છે. પિતા પિતા, આ મૂર્તિઓ મને બહુ ગઈ. લગ્ન કરીશ ને તો આની જ સાથે કરીશ, મને આ બહુ ગમે છે, મને આની જ સાથે પરણાવો. ત્યારે પેલા મહાત્માને યાદ આવ્યું કે ઠીક, આખિર તો ઉંદરડી નીકળી ને. મેં એને નવું જીવન આપ્યું, મેં એને બ્રાહ્મણનો દેહ આપ્યો, સંસ્કાર આપ્યા, ગુણ આપ્યા, મારા આશ્રમમાં લાવ્યું. 16 વર્ષ બ્રાહ્મણના ઘરમાં રહી. બધું બદલી શક્યો, પણ એનો સ્વભાવ ન બદલી શક્યો. અને ત્યારે મહાત્માના મોઢામાંથી શબ્દો નીકળાતા કે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે ને સાથે જ ન બદલી શકે. આ સુરુચિમાં છે, પોતાનો સ્વભાવ ન બદલી શકે. નહીતર જાવું તું જંગલમાં, દીકરાને રોકી શકતા હતા, પણ આ માએ આશીર્વાદ પણ આપ્યા છે. અને આ 5 વર્ષના બાળક જ્યારે ઘરબાર છોડીને જંગલમાં ચાલ્યા ગયા છે, સામેથી નારદજી ચાલ્યા આવે છે. નારદજીએ જયારે બાળકને જોયા છે, આ બાળકને ઉપદેશ આપ્યો છે, દીકરા તારે જંગલમાં જવું છે, તપ કરવું છે, તો પછી એક કામ કર, તું યમુનાના કિનારે ચાલ્યો છે. કેમ તો કે યમુનાજી છે ભક્તિની દાત્રી છે. તારે ભક્તિને પ્રાપ્ત કરવી છે તો યમુનાજીના કિનારે ચાલ્યો છે. ત્યાં મધુવન નામનું તીર્થ ક્ષેત્ર છે. ત્યાં જઈ અને તું તપશ્ચર્યા કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ બીજ મંત્રથી તું પરમાત્માની ભક્તિ કરજે. આપણે ત્યાં અમુક શ્લોકોના અક્ષરો ગણવામાં આવ્યા છે. અષ્ટાક્ષર, દ્વાદશાક્ષર, પંચાક્ષર. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક છે, પણ 18,000 શ્લોકને જો આમ 12 અક્ષરમાં તમારે બંધ કરીને મૂકી દેવા હોય તો એ દ્વાદશાક્ષર મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય.
આ જ રીતથી અષ્ટાક્ષર છે ને, શ્રી કૃષ્ણ શરણમ મમ, જેને આપણે અષ્ટાક્ષર અને એક પંચાક્ષર. પણ પંચાક્ષરની મર્યાદા એ છે કે દરેક વ્યક્તિની સામે પંચાક્ષર ન બોલી શકાય. એ લાયકાત હોય અથવા તો ગુરુ આજ્ઞા હોય તો જ પંચાક્ષર આપી શકાય, નહીતર ના આપી શકાય. વિશેષ કરીને દરેક માણસે પોતાના જીવનમાં પંચાક્ષર સાંભળ્યો હોય, પણ 80% યાદ નથી હોતો કે પંચાક્ષર કેને કહેવાય. નહીં તો તમે વિચારજો, દરેક વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ તો લીધું જ હોય ને. અને જ્યારે તમે બ્રહ્મસંબંધ લ્યો ને, અપરસમાઈ સ્નાન કરાવે, પછી ઠાકોરજીની સન્મુખ લઈ જાય, તમારા આ મુઠ્ઠીઓ વાળવાની કીએ, તુલસીની માળા પહેરાવવામાં આવે, અને પછી જે ગુરુદેવ છે, આચાર્ય બાલક છે, એ તમારી પાસે આવે અને તમારી પાસે પંચાક્ષર બોલાવે, પંચાક્ષરનો પાઠ કરાવે કે હવે પંચાક્ષર બોલો. એ પોતે બોલે અને પછી આપણે બોલવાનું હોય. પણ પંચાક્ષરની મહત્તા એટલી છે કે તમે મંદિરની બહાર નીકળો ને ત્યાં તમને પંચાક્ષર ભૂલાઈ જાય, યાદ ન રહે ખરું હું અંદર બોલ્યું હતું. લાયકાત વગર પંચાક્ષર યાદ ન રહ્યો, સમજ. પાત્રતા આવે પછી તમને યાદ રહી. આ ધ્રુવજીની દ્વાદશાક્ષર મંત્રનું દાન આપવામાં આવ્યું છે. 5 વર્ષના બાળક જંગલમાં જઈને જયારે તપ કરી રહ્યા હતા, રાત્રિનો ઘોર અંધકાર થઈ ગયો છે, ચારે તરફ પશુ પક્ષીઓનો ઘેઘોર અવાજ આવવા લાગ્યો છે, ભયાનક પશુઓનો અવાજ આવે છે. આ બાળક એટલા ભયભીત થઈ ગયા કે જે આમ રટણ કરી રહ્યા હતા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ અવાજ એવો આવવા લાગ્યો કે આ બાળકે પોતાની આંખો ખોલી લીધી છે. આંખો ખોલીને જોઈએ છે તો ઘેઘોર અંધકાર. આ બાળક એટલા બધા ગભરાઈ ગયા છે કે આ બાળકના મોઢામાંથી માં 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 શબ્દ નીકળવા લાગ્યો છે. અને જેવો એ બાળકના મોઢામાંથી માં શબ્દ નીકળ્યો, એ જ સમયે યમુનાજીના તરંગો ઉપર સાક્ષાત યમુનાજી મહારાણી પ્રગટ થયા છે. આપણે યમુનાષ્ટકમાં ગાઈએ છીએ ને, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુક. યમુનાજીના તરંગો ઉપર સાક્ષાત યમુનાજી પ્રગટ થયા છે. આ બાળકે જેવા યમુનાજીને જોયા, એનો બધો ભય બીક બધી ક્યાં ચાલી ગઈ ખબર ન પડી. કરે હું તો એમ માનતો હતો કે અહીંયા હું એકલો છું, નહીં અહીંયા મારી મા પણ છે. આ બાળકે તપશ્ચર્યા કરીશ, કઠોર તપશ્ચર્યા કરીશ. 5 મહિના એવી તપશ્ચર્યા કરી કે પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. શંખ ચક્ર ગદા પદ્મ વ્યૂહ ધરી અને પરમાત્મા ઉભા રહી ગયા છે. આ બાળક કંઈ બોલી નથી શકતો, પરમાત્મા સામે આવીને ઉભા રહી ગયા. આ બાળક કંઈ બોલી નથી શકતું. પરમાત્મા વિચાર કરે છે કે એ તો હજી બાળક છે, એ નહીં બોલી શકે. એટલે પરમાત્માએ પોતાનો શંખ લઈ અને આ બાળકના જમણા ગાલે અડાડ્યો. એ જેવો શંખનો સ્પર્શ થયો અને આ બાળકના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે, યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ. આખી સ્તુતિ ગાઈશ. પરમાત્માને વંદન કર્યા છે કે આંખ સફળ થઈ ક્યારે કહેવાય? જ્યારે તમારા દર્શન થયા. કાન સફળ થયા ક્યારે કહેવાય? જ્યારે ભગવત ગુણાનુવાદેમાં જાય. હાથની સફળતા ક્યારે કહેવાય? જ્યારે એના હાથથી ભગવત સેવા થાય. આ જીભની સફળતા ક્યારે છે? જ્યારે એના મોઢામાંથી ભગવત નામ નીકળે. હે ઈશ્વર, આજે મારા મન કર્મ વાચા આજ બધું સફળ થયું છે. પરમાત્મા એના ઉપર કૃપા કરી એને અચલ પદનું દાન કર્યું છે. 5 મહિને જ્યારે પાછા આવ્યા ને, ત્યારે ઉત્તાનપાદ રાજા સુરુચિમાં બંનેનો વ્યવહાર બદલાઈ ગયો છે. 2 દીકરા પ્રત્યે સમાન ભાવ રાખવા લાગ્યા છે. ધ્રુવજીએ હજારો વર્ષ સુધી રાજ કર્યું છે. એ ધ્રુવ ચરિત્રની કથા, આ બધી કથા ચાલી રહી હતી. પરીક્ષિતે સુખદેવજીને વચમાંથી એક પ્રશ્ન કર્યો છે કે ઉભા રહ્યો મહારાજ, કથાની વચમાં જ એક પ્રશ્ન થયો છે. આપની કથા બહુ ઉત્તમ છે, સાંભળવામાં આનંદ બહુ આવે છે, પણ દરેક કથામાં ભગવાન દેવતાઓને મદદ કરે, દાનવને મારી નાખે. પોતાના ભક્તની મદદ કરે, દાનવને મારી નાખે. તો
ભગવાને આવા ભેદભાવ તો કરતા હતા ને, એટલી તો ખબર પડી ગઈ કે પ્રભુએ ભેદભાવ કરે છે. સુખદેવજી હસીને કીધું છે કે સાધુ પૃષ્ઠમ, ચાલ, તને મનમાં પ્રશ્ન થયો, એનો મતલબ એટલી તો ખબર પડી ને કે તારું ધ્યાન બરાબર કથામાં લાગેલું છે, નહીતર મનમાં પ્રશ્ન જ ન થાય. ચાલ, તારા મનમાં એવો પ્રશ્ન આવ્યો ને કે ભગવાન હંમેશા દેવતાઓની મદદ કરે. ચાલ, આજે એક એવી કથા કહું છું, એક નાનકડી કથા કહું છું કે જેમાં પરમાત્માએ દેવતા ઉપર નહીં, દાનવના દીકરા ઉપર કૃપા કરી. અને ત્યારે સુખદેવજી આમ થોડાક શ્લોકોમાં ગવાયેલી એક નાનકડી કથાને વર્ણન કરીશ. હિરણ્યકશ્યપુ રાજન, હિરણ્યકશ્યપુ નામનો દૈત્ય જેને બ્રહ્માજીનું કઠોર તપ કર્યું, એવું કઠોર તપ કર્યું કે શરીર આખું સુકાઈ ગયું છે, હાડપિંજર બની ગયું છે, શરીર ઉપર આમ રાફડા બાજી ગયા છે, હજારો વર્ષ સુધી તપ કર્યું છે. અને પરમાત્મા જ્યારે પ્રસન્ન થયા છે, બ્રહ્માજી પ્રસન્ન થયા, બ્રહ્માજીને પણ કેવું પડ્યું છે કે કશ્યપ ઋષિના દીકરા, હવે ઉભો થા, આ તારા તપ સત્કર્મથી હું બહુ પ્રસન્ન છું. દીકરા માંગ, તું જે માંગીશ ને આપવા તૈયાર છે. હિરણ્યકશ્યપુએ માગી લીધું તો કે ના. એને એકવાર તો બ્રહ્માજીને પણ કીધું કે વરદાન દેવું છે, તો પછી સાંભળી લ્યો. પેલું વરદાન તો એ માંગુ છું કે તમારી સૃષ્ટિમાંથી મને કોઈ ન મારી શકે. બીજું વરદાન એ માંગુ છું કે દિવસે મારું મૃત્યુ ન થાય, રાત્રે મારું મૃત્યુ ન થાય. ત્રીજું વરદાન એ માંગુ છું, આકાશમાં મૃત્યુ ન થાય, ભૂમિ ઉપર ન થાય. ચોથું વરદાન એ માંગુ છું, માનવી મને મારી ન શકે, પશુ ન મારી શકે, દેવ ન મારી શકે, દાનવ ન મારી શકે, ઘરમાં મૃત્યુ ન પામું, ઘરની બહાર ન પામું, હથિયારથી ન મરું, હથિયાર વગર ન મરું. એટલા વરદાન માંગ્યા. બ્રહ્માજીને પસીનો આવી ગયો છે. દીકરા આખી યાદી તૈયાર કરીને આવ્યો છે. વરદાન માંગવા વાળા ઘણા જોયા, આજ સુધી આટલા વરદાન કોઈ નથી માંગ્યું, પણ તારું તપ સત્કર્મ એટલું ઉત્તમ છે કે હું તને બધા વરદાન આપું છું. અને હિરણ્યકશ્યપુ એ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી અને એટલો સમર્થ, એટલો શક્તિશાળી બન્યો છે, પોતાનું રાજ્ય આમ ચારેય બાજુ સ્થાપ્યું છે. એને ત્યાં 4 સંતાન થયા છે, લાદ, અનુલાદ, સંહુલાદ અને પ્રહલાદ. પ્રહલાદ સૌથી નાનકડા દીકરા, પણ પરમાત્માના અનન્ય ભક્ત હતા. ઠાકોરજી સિવાય કોઈ પરમાત્માનું નામ ન લે, આખો દિવસ મોઢામાંથી નારાયણ 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 શબ્દ નીકળતો. એક દિવસની કથા છે. પ્રહલાદ પહેલી વાર હિરણ્યકશ્યપુની સભામાં આવ્યા છે. દીકરો પહેલી વાર સભામાં આવ્યો, પિતાને બહુ ગમ્યું છે. પિતાએ એ દીકરાને કીધું છે કે દીકરા, આજ પહેલી વાર તમે સભામાં આવ્યા છો, કંઈક બોલો, મારે કંઈક સાંભળવું છે. પ્રહલાદે કીધું છે કે હું તો દીકરો કહેવાઉં, નાનકડો છું, મને શું બોલતા આવડે. હિરણ્યકશ્યપુએ કીધું છે કે જે ઠીક લાગે એ બોલો, મારે સાંભળવું છે કે આજ તમે કંઈક બોલો. ત્યારે પ્રહલાદ એટલું બોલ્યા હશે કે તો પછી પિતા સાંભળી લ્યો, જો મોઢામાંથી કંઈ શબ્દ બોલવો હોય ને તો નારાયણનો શબ્દ બોલાય. એ તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય, એના સિવાય મને કાંઈ બોલતા નથી આવડતું. હિરણ્યકશ્યપુને ગુસ્સો આવી ગયો છે કે દુશ્મનનું નામ લઈ રહ્યો છે, તું શત્રુને ભજી રહ્યો છે. બાકીના બધા મંત્રીઓ આવીને કીધું છે કે મહારાજ, દૈત્ય રૂપી ચંદનના વનમાં આ દીકરો કાંટા સમાન છે, આને સમાપ્ત કરી નાખો, નહીતર આખો પાક બગાડી નાખશે. હિરણ્યકશ્યપુને ગુસ્સો આવ્યો છે. એ દીકરાને મારવા માટે કેટલીય યોજના ઘડવામાં આવી છે. મોટા મોટા પર્વત ઉપરથી ગબડાવવામાં આવ્યું છે, પણ પરમાત્મા નીચે ઉભા રહી અને 2 હાથથી એને પકડી લેતા. મદાંધ હાથીઓની વચ્ચે આ નાનકડા બાળકને મૂકવામાં આવ્યું છે, પણ હાથીઓ બધા આજુબાજુમાંથી નીકળી જાય, આ બાળકને કોઈ પીડા નથી. મોટા મોટા સમુદ્રમાં ડુબાડવામાં આવ્યું, આ બાળકનું ત્યાં પણ મૃત્યુ ન થયું. વિષ પીવડાવવામાં આવ્યું, ઝેર પીવડાવવામાં આવ્યું, આ બાળકની ત્યાં પણ રક્ષા થઈ.
ત્યારે હિરણ્યકશ્યપુના એક બહેન હતા જેનું નામ હતું હોલિકા. હોલિકાએ આવીને કીધું છે કે ભાઈ, મને વરદાન છે, મને અગ્નિથી કાંઈ નહીં થાય, મારી ગોદમાં બેસાડી દો, ચારેય તરફ અગ્નિ પ્રજ્વલિત કરી દો, એ બાળક બળીને ભસ્મ થશે, આપણું કાર્ય સંપન્ન થશે. ચારેય તરફ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવીશ. વચમાં હોલિકા બેઠા, પ્રહલાદ દીકરાને વચમાં બેસાડવામાં આવ્યો છે. ધીમે ધીમે અગ્નિ છે નજદીક આવવા લાગે. આ દીકરો આંખ બંધ કરી હાથ જોડીને નારાયણ 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 બોલવા લાગે. પરિણામે આવ્યું કે હોલિકા બળીને ભસ્મ થઈ ગયા. આ બાળકની ત્યાં પણ રક્ષા થઈશ. ઈશ્વરે દરેક જગ્યાએ બાળકની રક્ષા કરીશ. આશ્રય કેને કહેવાય સમજજો. આશ્રય એટલે શું? ખબર છે કે જે ઈશ્વરનો આશ્રય કરવા બેઠા છીએ એ પ્રભુ આપણને છોડશે નહીં, એ પકડી લેશે. આ બાળક દરેક જગ્યાએ પરમાત્માનો આશ્રય કરીને બેઠું. ઈશ્વરે એને દરેક જગ્યાએ બચાવ્યો છે. હિરણ્યકશ્યપુને બહુ ગુસ્સો આવ્યો છે. દરેક જગ્યાએ એની રક્ષા થાય. એક વખતનો સમય છે, પોતાની આખી સભામાં આ બાળકને બોલાવવામાં આવ્યું છે. આ બાળક જ્યારે અંદર આવ્યો છે, હિરણ્યકશ્યપુ ગુસ્સાથી એટલા લાલચોળ થઈ રહ્યા છે, એક થાંભલાને પણ આમ તપાવી અને લાલચોળ કરવામાં આવ્યો છે. બાળક જેવો પાસે આવ્યો, હિરણ્યકશ્યપુએ ગુસ્સાથી કીધું છે કે તું ભગવાન 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 કરી રહ્યો છે ને, આખો દિવસ ભગવાનનું જ રટણ કર્યા કરે છે, તો જવાબ તો દે કે તારો એ ભગવાન છે ક્યાં? આ બાળકે હાથ જોડીને કીધું છે કે પિતા, ભગવાન ક્યાં છે એ ન પૂછો, ભગવાન ક્યાં નથી એમ પૂછો. મારો ઈશ્વર દરેક જગ્યાએ રહેલો છે. શાસ્ત્ર તમને એમ નથી કહેતું કે તમે પાપ ન કરો, નહીં, કરો. સમજજો, જે બોલી રહ્યો છું એ શબ્દો સમજજો. શાસ્ત્ર તમને એમ કહે છે કે તમને પાપ કરવાની છૂટ છે, પણ પેલા એવી જગ્યા તો શોધી લ્યો કે જ્યાં ઈશ્વરનો વાસ ન હોય. જો તમને એવી જગ્યા મળી જાય કે જ્યાં પરમાત્માનો વાસ ન હોય તો તમને બધી છૂટ છે. જેટલું પાપ કરવું એ બધી છૂટ, પણ પેલા એવી જગ્યા તો શોધી લ્યો જ્યાં ઈશ્વર ન હોય. આજે પ્રહલાદ બોલ્યા છે કે મારો ઈશ્વર દરેક જગ્યાએ છે, કણ કણમાં રહેલો છે પિતા. હિરણ્યકશ્યપુએ ગુસ્સાથી કીધું છે કે કણ કણમાં રહેલો છે, તો પછી જવાબ દે, આ થાંભલામાં તારો ઈશ્વર છે કે નહીં? એકવાર તો પ્રહલાદ મૂંઝાઈ ગયા હશે કે થાંભલામાં હશે મારો પરમાત્મા, આ થાંભલામાં હશે. પણ જ્યારે નિરખીને થાંભલાને આ દીકરો જોવા લાગ્યો ત્યારે થાંભલા ઉપર એક કીડીઓની હારમાળા એને જાતી જોઈશ. એ કીડીઓને જોઈ અને આ બાળકનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો છે કે હા પિતા, ઈશ્વરને છે એ થાંભલામાં પણ છે, મારો પરમાત્મા એ થાંભલામાં બિરાજીશ. હિરણ્યકશ્યપુએ ગુસ્સાથી કીધું છે કે તારો ઈશ્વર એ થાંભલામાં છે ને, તો પછી દોડતો જા અને થાંભલાને ભેટી જા. જો મારા હાથમાં રહેલી તલવારથી હમણાં તારી ગરદન ઉડાવી દઉં છું, અને હું પણ જોઉં છું કે પરમાત્મા તને આજે કેમ બચાવે છે. આ બાળક દોડતો જઈ અને બે હાથથી થાંભલાને ભેટી ગયો છે. હિરણ્યકશ્યપુએ આ બાળકની ગરદન ઉડાવવા માટે તલવાર ઉગામીશ, અને જેવી ગરદન ઉડાવવા ગયો એ જ સમયે વીજળીનો એક કડાકો થાય એમ કડાકો થયો, થાંભલો ફાટી ગયો અને થાંભલાની અંદરથી ગુરુ સ્વરૂપે શ્રી નૃસિંહ ભગવાન કી પરમાત્મા નૃસિંહનું પ્રાગટ્ય થયું છે. મોઢામાંથી આમ ગુર્રાટીઓ નીકળી ગઈ છે. એક પછી એક આમ બધા ગુર્રાટીઓ એ રીતથી નીકળી રહી હતી કે હિરણ્યકશ્યપુ તો આમ થરથર કાપવા લાગ્યું છે. કેશવાળીના કેશ તીક્ષ્ણ થઈ ગયા છે, વિકરાળ એવા નહોર પંજામાંથી બહાર નીકળ્યા છે. પરમાત્માને જયારે જોયો છે પેલો દૈત્ય તો થરથર કાપવા લાગ્યો છે. પરમાત્માની ગરદન પકડી લીધી છે, એને ઢસડતા છેટ ઉંબરા સુધી પરમાત્મા લાવ્યા છે. પોતાની ગોદમાં એને સુડાવી દીધો અને પછી પરમાત્માને પ્રશ્ન કર્યો છે કે હવે બોલ. તે પેલા બ્રહ્મા પાસે વરદાન માંગ્યું હતું ને કે તમારી સૃષ્ટિમાંથી મને કોઈ ન મારી શકે. પરમાત્મા કહે છે કે મને જોઈ લે,
હું બ્રહ્માની સૃષ્ટિમાં નથી આવતો, બ્રહ્મા મારી સૃષ્ટિમાં આવીશ. બ્રહ્માએ મને નથી બનાવ્યો, મેં બ્રહ્માને બનાવ્યાશ. દિવસે મૃત્યુ ન થાય, રાત્રે મૃત્યુ ન થાય. પરમાત્મા કે આકાશમાં જોઈ લે, અત્યારે સાંજનો સમય છે, સંધ્યાકાળ છે, ન દિવસ છે ન રાત્રિ છે. આકાશમાં મૃત્યુ ના પામું, ભૂમિ ઉપર મૃત્યુ ના પામું. પરમાત્મા કે તું મારી ગોદમાં છો. ઘરમાં નહીં, ઘરની બહાર નહીં. ભગવાન કે તું ઉંબરામાં છો. મનુષ્ય મારી ન શકે, પશુ ન મારી શકે. ભગવાન કે બોલ, મને શું કહીશ? અડધો ભાગ નરનો છે, ઉપરનો ભાગ સિંહનો છે. હથિયારથી ન મરું, હથિયાર વગર ન મરું ને. ત્યારે પરમાત્માએ પોતાના વિકરાળ એવા નહોર દેખાડ્યા છે કે બોલ, આ નખને કયું હથિયાર કહીશ? એકેય જયારે વરદાન કામ નથી આવ્યું, ત્યારે પરમાત્માએ પોતાના વિકરાળ એવા પંજાથી હિરણ્યકશ્યપુનું ઉદર ચીરી નાખ્યું છે, એનું પેટ ચીરી નાખ્યું અને દૈત્યનો સંહાર કર્યો છે. પરમાત્માએ દૈત્યને મારી તો નાખ્યો છે, દૈત્યનો સંહાર તો કરી નાખ્યો છે, પણ પરમાત્માને ગુસ્સો એવો આવ્યો હતો કે ગુસ્સાને પછી કોઈ શાંત નથી કરી શકે. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા છે કે તમે એ દૈત્યને વરદાન આપ્યું હતું, હવે જો ભગવાનને ગુસ્સો આવ્યો છે, હવે તમે જ ભગવાનના ગુસ્સાને શાંત કરો. બ્રહ્માજીથી શાંત ન થયો, ઇન્દ્રાદિક દેવોથી શાંત ન થયો. ત્યારે નારદજીએ પ્રહલાદને કીધું છે કે દીકરા, એવું કંઈક કરો કે પરમાત્માનો ગુસ્સો શાંત થઈ જાય. પ્રહલાદજીને બીજું કંઈ ખબર ન પડી, પરમાત્માના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પરમાત્માનો ગુસ્સો છે ધીમે ધીમે શાંત થવા લાગ્યો. એ બાળકને ઉંચકી લીધા અને પોતાની ગોદમાં બેસાડ્યા છે. પ્રહલાદજીએ ભાવપૂર્વક પરમાત્માના ચરણોમાં સ્તુતિ ગાઈ અને પરમાત્માના ગુસ્સાને શાંત કરવામાં આવ્યું છે. આ નૃસિંહ અવતારની કથા છે, જે આપણે સંક્ષિપ્તથી શ્રવણ કરી ગયા. એક કથાકાર તરીકે તો મનમાં એવી ઈચ્છા થતી હોય કે 9 વાગ્યા સુધી હું કથા વાંચતો રહું, પણ સાથે સાથે ઘડિયાળના કાંટા અમારે જોવા પડતા હોય કે 4:05 થઈ રહી છે, એટલે ઘડિયાળના કાંટા મુજબ જવું પડતું હોય. જો કે એક સાથે સાથે આપ બધાને નિવેદન પણ કરું છું કે એકવાર એવી કથા રાખશી કે સવારથી સાંજ સુધીની રાખવી છે. એ પછી ત્યાં બેઠા બેઠા તમારી પાસે ફલાહારે આવી જાય ને બધું આવી જાય, પણ કોઈ ઊભા ન થવા જોઈએ. સવારથી સાંજ સુધી જો કથા હાલે ને તો પછી આ બધી કથા હું પૂરી કરી શકું. બાકી તો આ સાગર છે, આમાંથી જેટલી ગાગરું કાઢશો ને એટલી ઓછી જ. હૃદયમાં ભાવ તો એવો હોય છે કે હું બધી કથા તમને કહી દઉં, પણ સાથે સાથે સમયની અવધિ પણ હોય છે, એ મર્યાદા પણ નડતી હોય છે. અહીંયા આપણે આ પ્રસંગ ઉપર કથામાં વિશ્રામ લઈએ. સાંજનો સમય પણ થઈ ગયો છે. બીજું, અગાઉ જેમ સવારે જાહેરાત કરી હતી એમ આવતીકાલનો દિવસ આપણા જ્ઞાન યજ્ઞનો સર્વોત્તમ દિવસ. બધા અવતારોની કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. સવારના કથા પ્રસંગમાં પરમાત્માના હરિ અવતાર, કચ્છપ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, મત્સ્યાવતાર, વામન અવતાર, પ્રભુના પ્રાગટ્યની કથા, રામ ભગવાનના પ્રાગટ્યની કથા, રામચરિત્રની કથા, કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવ સુધી પહોંચ. રોજ સવારના જે નિયત સમય પ્રમાણે કથા શરૂ થશે, જે બરાબર 12 વાગ્યા સુધી કથા ચાલશે. 12 વાગ્યે પરમાત્માનું પ્રાગટ્ય થશે આપણા જ્ઞાન યજ્ઞમાં, અને ત્યારબાદ પ્રભુ શ્રી રામની પૂજા થશે, ભાગવતજીની પૂજા થશે, ભોગ ધરાશે, મંગલ આરતી થશે. એ બધો ક્રમ આવતીકાલે સવારના કથા પ્રસંગનો. જ્યારે બપોર બાદ કથામાં આપણે રામચરિત્ર, કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવને અનુસરશે. એક આવતીકાલે બપોરના કથાના સમયને ખાસ ધ્યાનમાં રાખજો. સવારે તો નિયત સમય મુજબ કથા શરૂ થશે અને 12 વાગ્યે કથામાં વિરામ આવશે, પણ ત્યાર પછી આપણે નંદ મહોત્સવ મનાવવો છે.
આવતીકાલે આ સમાજની જગ્યા નહીં રહે, આ સાક્ષાત ગોકુલ બનશે. આપણે બધા અહીંયા આનંદથી મહોત્સવ મનાવશે, એની સુંદર મજાની તૈયારી કરશી. મટુકી લાગશે, ફુગા લાગશે, અબિલ ગલાલની છોડો ઉઠશે, પુષ્પની પાંખડીઓ બધા ઉપર છાંટવામાં આવશે. પેલો અમારો નાનકડો કનૈયો ફરી રહ્યો હતો ને, હવે ટોપલામાં આવી જાય. આનંદથી આપણે નંદ મહોત્સવ કરશી. એ પરમાત્માનું બાલકૃષ્ણનું સ્વરૂપ પારણામાં ઝૂલતું હશે. બધા વૈષ્ણવોને ઝૂલાવાનો આનંદ પ્રાપ્ત થશે, એ મહોત્સવ પ્રાપ્ત થશે. એ બધા અવસરો આપણને આવતીકાલે પ્રાપ્ત થવાના છે. તો બધા ખાસ સમયનું ધ્યાન રાખજો કે રોજ જે 3-3:15 આસપાસ કથાનો પ્રારંભ થાય છે, એ આવતીકાલે બપોરે 3:30 પછી થશે, 3:45 આસપાસ, કે થોડી તૈયારી અને એ બધું પણ થઈ જાય. અને બરાબર 5 થી 5:30 વચ્ચે નંદ મહોત્સવ શરૂ થશે. તો સમય બધા ધ્યાન રાખજો. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી. કથા કરી સંકલ્પ મનની અંદર બોલી જાઓ. મનસીકૃત સંકલ્પ સાંગતા સિદ્ધ્યરથમ સમસ્ત પિતૃપૂર્વજો નામ અસદ્ગતિ વિનાશનાર્થમ સદ્ગતિ ફલ પ્રાપ્ત્યર્થમ શ્રીમદ ભાગવત મંડપાયતને તૃતીય દિને પ્રાતઃઆરભ્ય સાયં પર્યંત ભગવતે એવં ચતુર્ભુજ ભગવાન પ્રાકટ્ય ઉત્સવ નૃસિંહ પ્રાકટ્ય ઉત્સવ નિમિત્તે વાંગ્મય મૂર્તિનામ પૂજન પૂર્વકમ ઉત્તર પૂજનમ ઉત્તર મહાનૈવેદ્યમ ઉત્તર મંગલ નિરાજનમ કર્મ તંત્રેણ અહમ કરિષ્યે. હસ્તે ગંધાક્ષત પુષ્પાણ્યાદાય ઘરાપયામિ ઘૃતદીપકમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમ તુલસીદલેન સંયોજ્ય. આંખું બંધ કરી ભગવાનની સામગ્રી અર્પણ થઈ ગઈ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ સમાનાય. ઓમ ઇદગ્ગો અવિહિ પ્રજનનમ મે અસુદગવીરગ્ગો સર્વગણગ્ગો સ્વસ્તય આત્મસનિ પ્રજાસનિ પશુસનિ લોકસન્ય ભયસનિ અગ્નિ પ્રજાં બહુલાં મે કરોત વન્નમ ભયોરેતુ વસમાસુ દત્ત કર્પૂરપુરેણ મનોહરેણ સ્વર્ણપાત્રં દરસંસ્થિતેન પ્રદીપ્તભાસાં સહસંગતેન નિરાજનાંતે જગદીશ કુર્વે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ગણપતિયાત્યાવાયદાવ. વાંગ્મય મૂર્તય નમઃ. મંગલ નિરાજનમ સમર્પયામિ. નીચે રાખી નીચે મૂકી દો. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની જાઓ તાની સર્વાણી નશ્યંતિ પ્રદક્ષિણ પદે પદ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિણ સફલા સંતુ મનોરથાઃ. સર્વત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયાઃ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખવાગ ભવેत् ઇતિ આશીર્વાદાઃ. ગોવર્ધનનાથ કી જય. પ્રિયતા નમઃ. 3 વાર બોલો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ.
બધાએ જવારામાં જલ પધરાવી દો અને અહીંયા ભાઈ ભેટ ધરાવી દીજો.
Om